નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણી એકમ કસોટીનું આયોજન થવાનું છે કે પહેલી એકમ કસોટી, તેમાં આપણો આજનો વિષય રહેશે કયો? ગુજરાતી વિષય રહેવાનો છે. ધોરણ 9નું ગુજરાતીનું આપણે પેપર જોવાના છીએ. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે અંત સુધી પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. તો પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દે. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવા અવનવા વિડીયો અહીંથી મળતા રહેશે. તો પ્રશ્ન બેંક 1 આપણે શરૂ કરી દઈએ. તો વિભાગીયમાં આપણે જોઈએ તો શું છે? કવિ, લેખક, લોક સાહિત્યકારો કૃતિપાત્ર અંગે પરિચય મેળવે છે અને આપે છે. તો નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. તો વિભાગ આપેલા છે તો આપણે સાહિત્ય જોડી લઈએ. તો આપેલો અ વિભાગ બ વિભાગ સાથે જોડવાનો છે. તેમાં આપણે જોઈએ તો પહેલું છે સાંજ સમય શામળિયો. તો આપણે અનુક્રમણિકા હોય છે એમાંથી જ આ પૂછાતું હોય છે. તો સાંજ સમય શામળિયો, તો એમાં આપણો આન્સર શું રહેશે? તો સાંજ સમય શામળિયો, તો એમાં આપણો આન્સર રહેશે નરસિંહ મહેતા. તો પહેલામાં આવશે નરસિંહ મહેતા. પછી બીજું છે ચોરી અને પ્રાયશ્ચિત. તો ચોરી અને પ્રાયશ્ચિતના લેખક કોણ છે? તો એના લેખક છે ગાંધીજી. આત્મકથા ખંડ છે. પછી લાસ્ટનું છે ત્રીજો નંબરનું આગળ ગોધન. અને આગળ ગોધન પાછળ ગાય પાછળ સાજન. તો એમાં જવાબ આવશે આ આગળ ગોધન પાછળ સાજન. તો આવી રીતે સાહિત્ય આન્સર તમારે કરી લેવાનો રહેશે. તો સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આગળનો પણ આ બીજો જ છે મિત્રો, ફકરાવાળો એટલે જોડકાવાળો ક્વેશ્ચન છે. તેમાં અ છે પહેલું, એમાં ચોરી અને પ્રાયશ્ચિત. તો ચોરી અને પ્રાયશ્ચિત, તો મેં ઉપર જણાવી દીધું આત્મકથા ખંડ છે. પછી છે આપણે જોઈએ તો સાંજ સમય શામળિયો. તો સાંજ સમય શામળિયો, તો એ પદ છે. અને લાસ્ટમાં જીભ ન ઉપડવી. તો જીભ ન ઉપડવી તો બોલવાની હિંમત ન હોવી. તો જીભ ન ઉપડવી તો બોલવાની હિંમત ન હોવી. તો આવી રીતે સાહિત્ય તમારે જોડી લેવાનું રહેશે. સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. આવું જ પૂછાય છે અને આ પૂછાયેલું જ પેપર છે. તો સાહિત્ય જોઈ લેવું. તો મિત્રો, વિડીયોમાં હવે આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં તો મારી બીજી ચેનલ વિશેની માહિતી તમને આપી દઉં. તો આ બીજી ચેનલ છે અમારી, આપણે જોઈએ તો હેરી બારિયાઈ ચેનલનું નામ છે. વ્લોગિંગની ચેનલ છે કે નહીં, વ્લોગિંગની ચેનલ છે. તો આમાં પણ આપણે એકમ કસોટી વિશેની માહિતી આપતા રહીશું અને બીજા અવનવા વિડીયો મૂકતા રહીએ છીએ. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અબાઉટમાં પણ હું નાખી દઈ. તો આ પણ સાહિત્ય તમારાને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આપણી આ નવી ચેનલ છે, આમાં પણ આપણે વિડીયો મૂકતા રહીશું અને અપડેટ આવતી રહેશે. તો મિત્રો, ફરીથી આપણે વિડીયોમાં હવે આગળ વધીએ. તો અહીંથી આપણે આત્મકથા ખંડને મિત્રો આપણે જોઈ લીધું. તો હવે આપણે જોઈએ તો ભૌતિક રીતે અને લેખિકમાં મંતવ્યો રજૂ કરે છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તેમાં આપણે જોઈએ તો પહેલું છે કૃષ્ણની આગળ અને પાછળ કોણ છે? તો કૃષ્ણની આગળ અને પાછળ કોણ છે? તો શ્રી કૃષ્ણની આગળ અને પાછળ, તો શ્રી કૃષ્ણની આગળ છે ગોધન છે. શું છે? આગળ છે એ ગોધન છે. અને પાછળ છે આપણે જોઈએ તો પાછળ છે સાજન. કોણ છે? સાજન પાછળ છે. તો આવી રીતે આન્સર કરવાનો રહેશે. આગળ છે એ ગોધન છે અને પાછળ સાજન રહેશે. આગળ ગોધન તમને કવિતામાંથી મળી જશે, પદમાંથી ગોધન અને પાછળ સાજન છે. પછી છે તારામંડળમાં શું શોભી રહ્યું છે? તો તારામંડળમાં શશિયર એટલે કે ચંદ્ર શોભી રહ્યો છે. તો શશિયર જવાબ એનો રહેશે. પછી છે કવિના હૃદયમાં કોનું રૂપ વસ્યું છે? તો કવિના આપણે જોઈએ તો કવિના હૃદયમાં વહાલાજીનું રૂપ વસ્યું છે. વહાલાજીનું રૂપ વસ્યું છે. પછી છે કવિ નરસિંહ મહેતા કયા નામે જાણીતા છે? તો કવિ નરસિંહ મહેતાને આપણે કયા નામે જાણીતા છે? તો કવિ નરસિંહ મહેતા છે આદિકવિ તરીકે જાણીતા છે. કેવા? આદિકવિ તરીકે જાણીતા. આદિકવિ તરીકે જાણીતા છે. તો આન્સર રહેશે આદિકવિ. તો આવી રીતે તમારે આન્સર કરી લેવાના છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સ્વાધ્યાયના પ્રશ્ન પણ કરી લેવા. પછી છે નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તો નરસિંહ મહેતાનો જન્મ છે ભાવનગરમાં થયો હતો. ક્યાં? ભાવનગરના તળાજા તાલુકામાં થયો હતો. તો આ પણ યાદ રાખવાનું રહેશે.
તો ગોધન અને શાહજહાન. તારામંડળમાં શું શોભી રહ્યું છે? તો તારામંડળમાં શશિયર શોભી રહ્યું છે. કૃષ્ણનું રૂપ કેવું છે? તો કૃષ્ણનું રૂપ છે એ આપણે જોઈએ તો અહીંયા બાકી રહી ગયો પ્રશ્નનો જવાબ. તો કૃષ્ણનું રૂપ છે એ મહાશુભકારી છે. કેવું છે? મહાશુભકારી છે. તો આવી રીતે આન્સર કરવાના રહેશે. તો આપણે સે ક્વેશ્ચનના આન્સર કરી લીધા છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરમાં. કવિ નરસિંહ મહેતા આદિકવિ તરીકે જાણીતા છે. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. કવિના હૃદયમાં કોનું રૂપ વસ્યું છે? તો વહાલાજીનું રૂપ વસ્યું છે. તો આપણે આગળ વધી જઈએ હવે. પછી છે 7મા નંબરનો ક્વેશ્ચન, નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું હતું? તો નરસિંહ મહેતાનું બાળપણ છે ક્યાં વીત્યું હતું? તેમાં આપણો આન્સર રહેશે જુનાગઢ. જુનાગઢમાં વીત્યું હતું. સાંજના સમયે ગાયોનું ધણ ક્યાં પાછું વળે છે? તો ગામ તરફ પાછું વળે છે, ગામડા તરફ. ગાંધીજીનું પૂરું નામ જણાવો. તો ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. તો આવી રીતે પૂરું નામ રહેશે. આ તમને પુસ્તકમાંથી પણ મળી જશે. પછી છે ગાંધીજી કયા નામે ઓળખાય છે? તો ગાંધીજીને આપણે મહાત્માના નામે પણ ઓળખીએ છીએ. મહાત્મા છે, રાષ્ટ્રપિતા છે. તો આવા નામે આપણે ગાંધીજીને ઓળખીએ છીએ. બીજા ઘણા નામ છે, તો આ અગત્યના છે, આપણે લખાવી દીધા. ગાંધીજીના પિતા પોરબંદરના દીવાન હતા. તો એ પણ યાદ રાખવાનું રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન. 12મા નંબરનો ક્વેશ્ચન છે, ગાંધીજીની કઈ આત્મકથામાં અનેક ભાષામાં અનુવાદ થયું છે? તો હું તમને જવાબ જણાવી દઉં છું. તેનો આપણો આન્સર રહેશે સત્યના પ્રયોગો. શું રહેશે આન્સર? સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો. ગાંધીજી એકવાર કરેલી ભૂલ બીજી વાર ન કરીને શું બન્યા? મહાત્મા બન્યા. મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો હતો? તો આ તમને સીધું અને ઉકળી મને છે એનું એમાં મળી જશે. પછી છે ગાંધીજીના પિતાને શેનું દર્દ હતું? તો એને આપણે જોઈએ તો ભંગદર અને વેળાનું દર્દ હતું. વેળા અને ભંગદર. એનું વેળા અને ભંગદરનું દર્દ હતું. ગાંધીજીએ ક્યાં અભ્યાસ કર્યો હતો? તો ગાંધીજી આપણે જોઈએ તો રાજકોટમાં અને ભાવનગરમાં કોલેજમાં, અને બ્રિટનમાં આપણે જોઈએ તો ઇંગ્લેન્ડમાં જઈને આપણે જોઈએ કેનો અભ્યાસ કર્યો હતો? એણે વકીલાતનો અભ્યાસ કર્યો હતો, બેરિસ્ટરનો. ગાંધીજીએ કેટલા પત્રો લખ્યા હતા? તો ઘણા પત્રો લખ્યા હતા. ગાંધીજીની માતાનું નામ શું હતું? તો માતાનું નામ હતું પુતળીબાઈ હતું. ગાંધીજીના સગાની સાથે શું પીવાનો શોખ થયો હતો? તો બીડી પીવાનો શોખ થયો હતો. તો આવી રીતે કરવાનું રહેશે. આગળના ક્વેશ્ચન છે આ. ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે શું સારે છે? ગાંધીજીએ લખેલા તેમના કયા નોંધપાત્ર પુસ્તકો સત્યના પ્રયોગો છે? પછી હિન્દ સ્વરાજ છે, એવા પુસ્તકો છે. કોના દોડવાના બી ખાઈને તો મૃત્યુ નીપજે? તો ધતુરાના. નરસિંહ મહેતાના આત્મવૃતાંતના પદો કયા છે? નરસિંહ મહેતાનો જન્મ આશરે કયા શતકમાં? તો 15મી સદીમાં થયો હતો. તો આ બધા ક્વેશ્ચન તમારા સાહિત્ય જોઈ લેવાના છે. હળી હળધરનો વીરો એટલે શ્રી કૃષ્ણ. હરિહળધરનો વીરો એટલે શ્રી કૃષ્ણ. બળરામ હળધરનો હળધર વીરો એટલે કે બળરામ થશે. શ્રી કૃષ્ણ કોની જેમ મહેકે છે? શ્રી કૃષ્ણને શું ધારણ કર્યું છે? તો આપણે જે ફૂલડાની પસેડીને બધું ધારણ કર્યું છે એવું બધું તમને ખબર હશે. અને જૂના સનમાં પ્રભાતિયા લખ્યા હતા. તો સાહિત્ય આવી રીતે કરી લેવાનું રહેશે. અને તારાઓની વચ્ચે કોણ શોભી રહ્યું છે? તો ચંદ્ર શોભી રહ્યો છે. તો વિભાગ બી છે, કોઈપણ પંક્તિ કે ગદ્યના ઉક્તિના આપણે વિચારો અર્થઘટનમાં કરવાનું છે મિત્રો. નીચેના આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો સાંજ સમય શામળિયો કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણ કેવા દેખાય છે? તો અગત્યનો ક્વેશ્ચન છે. આ તમને પુસ્તકમાંથી સ્વાધ્યાયમાં મળી જશે. શ્રી કૃષ્ણ માટે નરસિંહ મહેતાએ કયા રૂપકો વાપર્યા છે? ગાંધીજી માટે કઈ વાત અસહ્ય પડી? આ પણ મળી જશે. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? અને ગાંધીજીને બીડી પીવાનું મન કેમ થયું? બધા જ ક્વેશ્ચનના આન્સર પુસ્તકમાંથી મળી જશે. તો આ પણ જોઈ લેવું. ગોવાળમાં ગિરધર શોભે છે. બીજા બી ખાવાની હિંમત જ ન ચાલી, તેમણે ક્ષણવાર આંખ મીચી. બધું જોઈ લો. બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સ્ક્રીનશોટ લઈ લો. અને આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી. વન એજ્યુકેશન ગુજરાત એવું નામ છે. અને બીજી ચેનલ આપણી હરિબારિયા ચેનલ છે એ પણ જોઈન કરી લેવી.
આ બધા ક્વેશ્ચન જોઈ લો અને આ આપણે જોઈ તો વિસ્તાર છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કવડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ. મિત્ર એવો શોધો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય. જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી, પારકી આ સદા નિરાશ. તો આ બધા અગત્યના છે, તો સારી રીતે જોઈ લેવાના. આપણે આ હેરી બારીયા ચેનલ છે એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. આમાં આપણે વ્લોગના વિડીયો મૂકીએ છીએ, તમને ઘણું જાણવા મળશે. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. સાહિત્ય પેપર જોઈ લેજો.